દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 27 જૂન 2026, સામાન્ય કાળના 12મા અઠવાડિયાનો શનિવાર. આજે માતા ધર્મસભા સંત સિરિલનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન વિલાપ ગીતોના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન વિલાપ ગીતોના ગ્રંથમાંથી અધ્યાય 2, કડી 2, 10-14 અને 18-19. પ્રભુએ નિર્દયપણે યહૂદાની ભૂમિમાં બધા નગરો ભોંય ભેગા કરી દીધા છે. રોષમાં ને રોષમાં તેણે તેના બધા ગઢો તોડી પાડ્યા છે. તેણે રાજ્યને અને તેના રાજ્યકર્તાઓને જમીનદોસ્ત કરી નાખીને તેમની ફજીતી ઉડાવી છે. સિયોન નગરીના આગેવાનો મૂંગે મોઢે ભોંય ઉપર બેઠા છે. તેમણે માથા ઉપર ધૂળ નાખી છે અને સોગિયા વસ્ત્રો પહેર્યા છે. કુમારિકાઓના માથા ભોંય સુધી નીચા નમી પડ્યા છે. મારી આંખો રડી રડીને ઝાંક મારી ગઈ છે. મારો જીવ વલોવાય છે. મારું હૃદય પીગળી જાય છે. મારી પ્રજાની પાયમાલી થઈ છે. શહેરના રસ્તા ઉપર નાના નાના બાળકો મૂર્છા ખાઈને પડે છે. તેઓ પોતાની મા પાસે બૂમ પાડીને ખાવા પીવાનું માંગે છે. ગવાઈને ઢળી પડતા માણસની પેઠે તેઓ શહેરના રસ્તા ઉપર ઢળી પડે છે અને પોતાની માની છાતી ઉપર પડ્યા પડ્યા છેલ્લા શ્વાસ લે છે. ઓ યરુશાલેમ નગરી, હું તને શું કહું? કોનો દાખલો આપીને કોની સાથે સરખાવીને તને આશ્વાસન આપું? તારી વેદના સાગર જેવી વિશાળ છે. કોણ એનો ઉપાય કરશે? તારા નબીઓએ દર્શનો જોયાની ખોટી વાત કરી તને ભ્રમમાં નાખી હતી. તેમણે તારા અપરાધો તને ન જણાવીને તને સુધરવાની તક જ ન આપી. એ લોકોએ તને ખોટી અને ગેરરસ્તે દોરનારી વાણી સંભળાવ્યા કરી. ઓ સિયોન નગરી, સાદ ઊંચો કર. તારો આર્તનાદ પ્રભુને સંભળાવ. રાત દિવસ ચોધાર આંસુએ રડ. તું લગારે અટકીશ નહીં, આંખને સુકાવા દઈશ નહીં. રાતે પહોરે પહોરે ઉઠીને પોક મૂકીને પ્રભુ સમક્ષ તારું હૈયું પાણીની જેમ ઠાલવ. ચકલે ચકલે ભૂખથી મૂર્છા પામતા તારા બાળકોની જિંદગી બચાવવા પ્રભુ આગળ ખોળો પાથર. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 8, કડી 5-17. વિધર્મી સૈનિકની શ્રદ્ધા. ઈસુએ કફરનહૂમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાઈઓ છે. હું જા કહેતા એક જાય છે, આપ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દીઠી નથી. હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકૂબની સાથે મિજબાની માણવા બેસી જશે. પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો. અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો. મંદવાડ મટાડ્યા. પછી ઈસુ પિત્તરના ઘરમાં ગયા તો તેમણે તેની સાસુને તાવથી પથારીમાં પડેલી જોઈ. તેમણે તેનો હાથ પકડતા જ તેનો તાવ ઉતરી ગયો અને તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી. સાંજ પડતા જેમને અબદૂત વળગ્યા હતા એવા ઘણા માણસોને તેમની આગળ લાવવામાં આવ્યા અને તેમણે શબ્દ માત્રથી અબદૂતોને બહાર કાઢ્યા અને જે કોઈ માંદા હતા તે બધાને સાજા કર્યા. આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ,
હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.